જ્યાં પાપે ધર્મને પડકારી દીધો, જ્યાં અહંકાર રાજ્યો ઉપર રાજ કરતો, ત્યારે ભલે દેવતાઓ પણ મૌન રહે, પણ એક શક્તિ એવું નથી થતી જે ચૂપ રહે. આજે આપણે આવી રહેલા છે એ મહાન અવતારો તરફ, જેમણે લડ્યું નથી, ધર્મ જીવાવ્યો છે, જેમના હાથમાં તલવાર હતી પણ હૃદયમાં કરુણા. પણ તૈયાર રહો, કારણ કે હવે આવશે ક્રોધી પણ ન્યાયી પરશુરામ, મર્યાદાનો પાયો શ્રીરામ, લીલાઓનો અધિપતિ શ્રી કૃષ્ણ, શાંતિદૂત બુદ્ધ, અને છેલ્લે એ અવતાર જે હજી આવ્યો જ નથી. આવો વિષ્ણુના બાકી રહેલા 5 અવતાર સાથે ચાલુ કરીએ એક આધ્યાત્મિક યાત્રા, જ્યાં દરેક અવતાર માત્ર કથા નહીં, સંસ્કૃતિનો દીવો છે. 6. પરશુરામ અવતાર. વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિએ ભગવાન વિષ્ણુના અવતાર પરશુરામનો જન્મ થયો હતો. પરશુરામને ચિરંજીવી માનવામાં આવે છે. પરશુરામે હૈહયવંશી ક્ષત્રિયોના આતંકને દૂર કર્યો, રાજા સહસ્ત્રાર્જુનનો વધ કર્યો હતો. પરશુરામનો ઉલ્લેખ ત્રેતાયુગની રામાયણ અને દ્વાપરયુગના મહાભારતમાં પણ છે. 7. શ્રીરામ અવતાર. ચૈત્ર મહિનાની સુદ પક્ષની નોમ તિથિએ શ્રીરામ પ્રાકટોત્સવ ઉજવવામાં આવે છે. ત્રેતાયુગમાં રાજા દશરથને ત્યાં ભગવાન વિષ્ણુએ શ્રીરામ સ્વરૂપમાં જન્મ લીધો હતો. શ્રીરામે રાવણ સાથે તે સમયના બધા અધર્મી અસુરોનો વધ કર્યો, ધર્મ અને મર્યાદાની સ્થાપના કરી હતી, એટલે તેમને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ પણ કહેવામાં આવે છે. 8. શ્રી કૃષ્ણ અવતાર. દ્વાપર યુગમાં શ્રાવણ મહિનાના વદ પક્ષની 8મ તિથિએ ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણ સ્વરૂપમાં અવતાર લીધો હતો. તે સમયે શ્રી કૃષ્ણે કંસ અને તેમના બધા સાથી અસુરોનો વધ કર્યો. દુર્યોધન સાથે જ સંપૂર્ણ કૌરવ વંશના આતંકને દૂર કરવા માટે પાંડવોનું માર્ગદર્શન કર્યું. 9. બુદ્ધ અવતાર. ભગવાન બુદ્ધને વિષ્ણુજીનો 9મો અવતાર માનવામાં આવે છે. ગૌતમ બુદ્ધનો જન્મ 2564 વર્ષ પહેલા લુંબિનીમાં થયો હતો. લુંબિની નેપાળમાં સ્થિત છે. દર વર્ષે વૈશાખ મહિનાની પૂનમે બુદ્ધ જયંતિ ઉજવવામાં આવે છે. બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી. તેમણે સમાજને અહિંસા અને કરુણાનો સંદેશ આપ્યો હતો. 10. કલ્કી અવતાર. ભગવાન વિષ્ણુનો 10મો અવતાર કલ્કી હાલ પ્રકટ થયો નથી. માન્યતા છે કે કળિયુગ લગભગ 4,32,000 વર્ષનું છે. હાલ કળિયુગને 5,000 વર્ષ જ થયા છે. કળિયુગના અંતમાં જ્યારે ધરતી ઉપર અધર્મ વધી જશે, ધર્મ લગભગ નષ્ટ થવા જ લાગશે, તે સમયે ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન વિષ્ણુ કલ્કી અવતાર લેશે. બધા અધર્મીઓને દૂર કરશે અને ફરીથી ધર્મની સ્થાપના કરશે.